जूनागढ़ के केशोद की एक खबर है, जहां पर सुबह से ही धीमी गति से मतदान की प्रक्रिया जारी है, लेकिन शांतिपूर्ण माहौल में वहां पर मतदान हो रहा है। ऐसे में आपको बता दें कि सुबह 11 बजे तक 11% जितना मतदान केशोद में दर्ज किया गया है। तब इस बारे में केशोद की डिप्टी कलेक्टर वंदना मीणा की ओर से ज्यादा जानकारी दी गई है। केशोद नगरपालिकाની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજનાર છે, જો કે 26 એપ્રિલે યોજનાર છે। કેશોદ નગરપાલિકાની 9 વોર્ડમાં 35 બેઠકો ઉપર કુલ 92 ઉમેદવાર છે। આજે ચૂંટણી ચાલી રહી છે અને અમારે દ્વારા વિઝિટ પણ લેવામાં આવી છે। આ સારી કામગીરી ચાલી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે અહીંયા અને પાણીની વ્યવસ્થા, મેડિકલની કિટની વ્યવસ્થા, ઓઆરએસની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ અમારા બધા મતદાન મથકો પર છે। મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી છે અને હું કેશોદની જનતાને વિનંતી કરું છું કે વધારામાં વધારા અને મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, વડીલો અને યુવાઓ મતદાન મથકો ઉપર આવીને એનો મત આપે અને લોકશાહીને મજબૂત બનાવે। અત્યારે જો આપણે જોઈએ આપણે સવારે 2 કલાકના તો આપણે પાસે કુલ 11% જેટલું મતદાન થયું છે અને મતદાન કામગીરી અત્યારે સારી ચાલી રહી છે અને હું જનતાને વિનંતી પણ કરું છું કે ઉનાળાનો સમય છે તો સવારે અને સાંજના સમયે જ્યારે તડકા ઓછું હોય ત્યારે मतदान આપો તો કે તડકાથી બચી શકો છો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।